નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વીડિયો એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે પ્રથમ પરીક્ષા 2024 માટેની ધોરણ 10 વિષય ગણિત સ્ટાન્ડર્ડ માટેની બ્લુપ્રિન્ટ અને આઈએમપી મોડલ પેપર જોવાના છીએ। આપણે આ વિડીયોમાં તેની સંપૂર્ણ અને સચોટ માહિતી મેળવવાના છીએ। જો તમને વિડીયો ગમે તો લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો, અને જો તમે આપણી ચેનલ પર ન આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને જો તમારે આ બ્લુપ્રિન્ટની પીડીએફ જોઈતી હોય તો તમે અમારા ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો, ત્યાંથી તમને આ બ્લુપ્રિન્ટની પીડીએફ મળી રહેશે। ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ આપેલ છે પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર આપેલ છે, ત્યાં પ્રશ્નોનો પ્રકાર, પ્રશ્નોની સંખ્યા અને કુલ ગુણ આપેલ છે। હેતુલક્ષી પ્રશ્નો 24 પ્રશ્નો આવશે ને 24 ગુણ રહેશે। ટૂંકા 24 પ્રશ્નો 13 પ્રશ્નો આવશે, તેમાં તમારે કોઈ પણ 9 પ્રશ્નો લખવાના રહેશે અને કુલ ગુણ હશે 18। તેના પછી છે ટૂંકા જવાબી પ્રશ્નો, જે 9 પ્રશ્નો આવશે અને તેમાં તમારે કોઈ પણ 6 પ્રશ્નો લખવાના રહેશે અને કુલ ગુણ હશે 18। પછી છે લાંબા પ્રશ્નો, જે તમારે 8 પ્રશ્નો આવશે, તેમાં તમારે કોઈ પણ 5 પ્રશ્નો લખવાના રહેશે અને કુલ ગુણ હશે 20, અને આ રીતે તમારું કુલ પ્રશ્નપત્ર 80 ગુણનું આવશે। હવે આપેલ છે પ્રશ્નનું પરિરૂપ આપેલ છે। અહીંયા આપણે કયા વિભાગમાં કેવા પ્રશ્નો આવશે અને તમારે પ્રથમ પરીક્ષાનું પેપર કેવું આવશે, અને તમારે પ્રથમ પરીક્ષાનું પેપરમાં પ્રશ્નો કયા કયા પાઠમાંથી આવશે। તમારે અભ્યાસક્રમમાં સૌપ્રથમ પ્રકરણ 1, 2, 3, 5, 6, 7 અને 13, 14 આ પ્રકરણમાંથી તમારે પ્રથમ પરીક્ષાનું પેપર આવશે, એટલે તમારે આ પ્રકરણ જ માત્ર તૈયાર કરવાના રહેશે। સૌપ્રથમ આપેલ છે વિભાગે એટલે કે હેતુલક્ષી પ્રશ્નો, અને તેના ગુણ હશે 24। આપેલા પ્રશ્નોને માગ્યા મુજબ જવાબ આપવાના રહેશે। ક્રમ 1 થી 24 તેમાં પ્રત્યેકને ગુણ હશે। આ વિભાગમાં કેવા પ્રશ્નો હશે એટલે કે MCQ હશે, વિકલ્પવાળી ખાલી જગ્યા હશે, ખરા ખોટા હશે, જોડકા જોડું, એક વાક્યમાં જવાબ લખો। આ પ્રકારના તમારે વિભાગ એમાં પ્રશ્નો આવશે। તેના પછી આપેલ છે વિભાગ બી એટલે કે ટૂંકા જવાબી પ્રશ્નો ભાગ 1, તેના ગુણ હશે 18। તેમાં પ્રશ્ન ક્રમાંક 25 થી 37 આવશે, તેમાં તમારે 13 પ્રશ્નો આવશે, તેમાં તમારે કોઈ પણ 9 પ્રશ્નો લખવાના રહેશે અને પ્રત્યેકના ગુણ હશે 2। હવે આપેલ છે વિભાગ સી ટૂંકા જવાબી પ્રશ્નો ભાગ 2, તેનો ગુણ હશે 18। પ્રશ્ન ક્રમાંક 38 થી 46 9 પ્રશ્નો આપેલા હશે, તેમાં તમારે કોઈ પણ 6 પ્રશ્નો લખવાના રહેશે અને પ્રત્યેકના ગુણ હશે 3। હવે વિભાગ ડી એટલે કે લાંબા પ્રશ્નો, તેના ગુણ હશે 20। પ્રશ્ન ક્રમાંક 47 થી 54 8 પ્રશ્નો હશે, તેમાં તમારે કોઈ પણ 5 પ્રશ્નો લખવાના રહેશે અને પ્રત્યેકના ગુણ હશે 4, કુલ ગુણ હશે 80। અહીંયા તમારે પ્રથમ પરીક્ષાનું ધોરણ 10 માટે ગણિત સ્ટાન્ડર્ડનું આઈએમપી મોડલ પેપર આપેલ છે। આ મોડલ પેપર તમારે પ્રથમ પરીક્ષામાં આવા જ પ્રકારનું પેપર આવશે। આ આઈએમપી પેપર છે, તો તમારે આ પેપર તૈયારી કરી નાખવું। આ પ્રકારનું જ તમારે પ્રથમ પરીક્ષાનું પેપર આવશે। જો તમારે આ આઈએમપી મોડલ પેપરની પીડીએફ જોઈતી હોય તો તમે અમારા સોશિયલ મીડિયા જેવા કે ટેલિગ્રામ, વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં જોડાઈ શકો છો, ત્યાંથી તમને આની પીડીએફ મળી રહેશે। અને આ પ્રશ્નપત્રની આન્સર કી પણ લાસ્ટ પેજ પર આપેલ છે। એ વિભાગ પ્રમાણે પ્રશ્નોના જવાબ આપેલ છે।
તમે તે લખી શકો છો અથવા કે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો।